સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સંત હરીને પ્યારા રે એવા સંત હરીને પ્યારા રે તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે તેથી ઘડીએ ન રહે એવા સંત હરીને પ્યારા રે એવા સંત હરીને પ્યારા રે મહિમા હરીનો સારી પેઠે જાણે મન અભિમાન તેના લેશન હણે મહિમા હરીનો સારી પેઠે જાણે મન અભિમાન તેના લેશન હણે હરિ રહે બ્રહ્મ સ્વરૂપે મતવાલા રે હરિ રહે બ્રહ્મ સ્વરૂપે મતવાલા રે એવા સંત હરીને પ્યારા રે એવા સંત હરીને પ્યારા રે
સંતને વશીએ રે પાસે જન્મ મરણનો સંભવ નાશે એવા તે સંતને વસીએ રે પાસે જન્મ મરણનો સંભવ નાશે આરે વર્ષે અખંડ તે બ્રહ્મરસ ધારા રે આરે વર્ષે અખંડ તે બ્રહ્મરસ ધારા રે એવા સંત હરિને પ્યારા રે એવા સંત હરિને પ્યારા રે એવા સંતને સેવે જે પ્રાણી પ્રેમ પ્રતીતિ પુર મારે આણી એવા સંતને સેવે જે પ્રાણી પ્રેમ પ્રતીતિ પુર મારે હાણી હરિ પ્રેમ સખી કે ઉતારે ભાવ પારા રે હરિ પ્રેમ સખી કે ઉતારે ભાવ પારા રે એવા સંત હરિને પ્યારા રે એવા સંત હરિને પ્યારા રે તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે એવા સંત હરિને પ્યારા રે એવા સંત હરિને પ્યારા રે સહજાનંદ સ્વામી મહારાજની જય. રંગ લાગ્યો હે રંગ લાગ્યો રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે કે ગુણલા તારા કહીએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી એ અમે નથી રે બીતા સંસારથી એ રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે કે ગુણલા તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી એ અમે નથી રે બીતા સંસારથી ઓ મુકડું જોઈને મને રંગ તારો લાગ્યો મારા જીવનમાં મેં તો સાથ તારો માંગ્યો મુકડું જોઈને મને રંગ તારો લાગ્યો મારા જીવનમાં મેં તો સાથ તારો માંગ્યો ઓરે સ્વામીજી કામણ એવું શું કીધું મનમાં વસીને મારું મન હરી લીધું ઓરે સ્વામીજી કામણ એવું શું કીધું મનમાં વસીને મારું મન હરી લીધું હાથ
તે ચાલ્યો, હાથ તે ચાલ્યો, ભય ટાળ્યો, ફેર સુફળ થયો મારો, રંગ લાગ્યો સ્વામીજી મારા ગાઈએ તે ગુણલા તારા, ગાઈએ વાલીડા પુરા ભાવથી, અમે નથી રે બીતા સંસારથી, અમે નથી રે બીતા સંસારથી. લગની લાગી છે મને એક તારા નામની, દુનિયાની લોક લાજ મારે નથી કામની. લગની લાગી છે મને એક તારા નામની, દુનિયાની લોક લાજ મારે નથી કામની. આત્મ અંતરમાં પ્રભુ આવી બિરાજો, ભવ ભવનો સતવારો એક હવે તારો. આત્મ અંતરમાં પ્રભુ આવી બિરાજો, ભવ ભવનો સતવારો એક હવે તારો. દર્શન આપ્યા, દર્શન આપ્યા, દુખડા ટાળ્યા, ધન્ય જીવન તે બનાવ્યા. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, એ ગુણલા તારા ગઈએ, વાલીડા પુરા ભાવથી, અમે નથી રે બીતા સંસારથી, અમે નથી રે બીતા સંસારથી. દર્શન તમારા સૌના દુઃખ દેતા કાપી, ભક્તિ કરાવે સ્વામી આનંદ આપી. દર્શન તમારા સૌના દુઃખ દેતા કાપી, ભક્તિ કરાવે સ્વામી આનંદ આપી. મનડા સ્વામીજી સૌના પલ માલે પામી, સુખિયા કરીને સૌને બક્ષી દે માફી. મંડળા સ્વામીજી સૌના પલ માલે પામી, સુખિયા કરીને સૌને બક્ષી દે માફી. જગમાં આવો, જગમાં આવો, જાદુ વાળો ક્યાંય અમે ના પાડ્યો. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, હે ગુણલા તારા ગઈએ, વાલીડા પુરા ભાવથી, અમે નથી રે બીતા સંસારથી, અમે નથી રે બીતા સંસારથી. તમે કડિયા બળિયા છડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. તમે કડિયા બળિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. તમે કડિયા બળિયા છડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. તમે કડિયા બળિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. એ તારી લીલાયું અપરંપાર, એ તારી લીલાયું અપરંપાર. તમે કડિયા બળિયા છડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. તમે કડિયા બળિયા છડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર.
कर तुम तारी करामत कोई थी नाय कड़ाए हो। कर तुम तारी करामत कोई दिनाए कड़ाए। अन्यथा कर तुम तोरे स्वामी हाँ। अन्यथा कर तुम तोरे स्वामी। रेती मावाण चलावे रे तमे कड़िया बढ़िया छड़िया महाराज तारी लीलायु अपरंपार। तमे कड़िया बढ़िया छड़िया महाराज तारी लीलायु अपरंपार। मन नो कर जुग जाम के त्यारे अखड़ डखड़ बहुसाए हो। मन नो कड़ जुग जाम के त्यारे अखड़ डखड़ बहुसाए। हे मारा मन नो रे कड़ जुग जाम के। हे मारा मन नो रे कड़ जुग जाम के हो। मन नो कड़ जुग जाम के त्यारे अखड़ डखड़ बहुताए। चारे जुगती तू तोरे जूदो हाँ। चारे जुगती तू तोरे जूदो। तारी सन्मुख चलावे रे तमे कड़िया बढ़िया छड़िया महाराज तारी लीलायु अपरंपार। तमे कड़िया बढ़िया छड़िया महाराज तारी लीलायु अपरंपार। ભૂલકાના પથનો હું તો પ્રવાસી ભૂલો પડું હું જ્યારે હો. ભૂલકાના પથનો હું તો પ્રવાસી ભૂલો પડું જ્યારે. જગદીશ તું તો જીવને રે જાળવે હા. જગદીશ તું તો જીવને રે જાળવે. જતન કરે અતિવાલે રે તમે કર્યા બળિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર. તમે કર્યા બળિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર. તારી લીલાયુ અપરંપાર. તારી લીલાયુ અપરંપાર. તમે કર્યા બળિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર. તમે કર્યા બળિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર. શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. સ્વામી મારા હૃદયામાં તારું નામ ભરી દેજે. સ્વામી મારા હૃદયામાં તારું નામ ભરી દેજે. તારા વિના દુનિયામાં હરી કોઈ નથી મારું.
તારા વિના દુનિયામાં હરી કોઈ નથી મારું. ભૂલકું બનું તારું એવા આશીષ દઈ દેજે. ભૂલકું બનું તારું એવા આશીષ દઈ દેજે. શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. તારું નામ ભરી દેજે. તારી ભક્તિ ભરી દેજે. તારું નામ ભરી દેજે. તારી ભક્તિ ભરી દેજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. એકવાર જોરદાર તાળીઓ આપણે કીર્તન બંદરના મુખ્ય માટે વગાડી. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય. હમણાં જ વિરાટ કોહલીની વિકેટ પડી ગઈ છે એટલે બધાને ઊંચું જોવાની છૂટ છે. એટલે આપણું અટેન્શન ટોટલી અહીંયા રહે ને એટલે ઠાકોરજી એને આપણે બધા જ એવા જમાનામાં જીવીએ છીએ કે જ્યાં ટેકનોલોજી રોજે રોજ અપગ્રેડ થાય છે. રોજ કંઈક ને કંઈક નવા ઇન્વેન્શન્સ થાય છે. એ પછી એઆઈમાં હોય, ઓટોમોબાઈલમાં હોય, એગ્રીકલ્ચરમાં હોય, કોઈ પણ ફિલ્ડ લઈ લો. એવું જ એક ઇન્વેન્શન વર્ષો પહેલાં સ્પેસની ફિલ્ડમાં થયેલું, ધ બ્લેક હોલ. આપણને બધાને ખબર છે બ્લેક હોલ શું છે. આફ્ટર 40 years એક ફોરેન મેથેમેટિશિયન મેથેમેટિકલ ઇક્વેશન સોલ્વ કરે છે જે ઇન્ડિયન મેથેમેટિશિયને ઇન્વેન્ટ કરેલું હોય છે. અને સોલ્વ કર્યા પછી એને રિયલાઇઝ થાય છે કે એ જે મેથેમેટિશિયને ઇક્વેશન આપેલું એ એક્ઝેક્ટ એ જ બિહેવિયર હતું જે બ્લેક હોલનું બિહેવિયર છે. અને એ ઇક્વેશન 1920s જ ઇન્વેન્ટ થઈ ગયેલું. એટલે બ્લેક હોલ શોધાયા એના વર્ષો પહેલાં ઇન્ડિયન મેથેમેટિશિયને બ્લેક હોલનું બિહેવિયર દર્શાવતું એવું એક મેથેમેટિકલ ઇક્વેશન આપી દીધું. તો ઇન્ડિયન મેથેમેટિશિયન કોણ હતો, એની લાઈફ કેવી હતી, એ આપણે થોડું જોવું છે. એનો જન્મ સાઉથના એક નાનકડા ગામમાં થાય છે. બહુ જ પુઅર ફેમિલી, ફાઇનાન્શિયલી ક્રાઇસિસ. ફાધર એટલા બધા ફાઇનાન્શિયલી સ્ટેબલ નહીં, એક સાડીની શોપમાં જોબ કરે, પણ છોકરો બહુ બ્રિલિયન્ટ હતો ભણવામાં. એણે એનું પ્રાઇમરી સ્કૂલિંગ બહુ સારી રીતે કમ્પ્લીટ કર્યું. જ્યારે હાયર સેકન્ડરીમાં એ ભણવા આવે છે ત્યારે ફર્સ્ટ ટાઈમ એને મેથેમેટિક્સ એના સિલેબસમાં આવે છે. અને મેથેમેટિક્સ વોઝ લાઈક લવ એટ ફર્સ્ટ સાઇટ ફોર હિમ. આપણને રોજ લવ એટ ફર્સ્ટ સાઇટ થાય, પણ જુદું હોય, રાઈટ. પણ એને મેથેમેટિક્સ બહુ ગમવા લાગ્યું એટલે એણે એડવાન્સ સ્ટડી કરવાનું ચાલુ કર્યું. અલગ અલગ ઓથર્સની બુક્સ એણે સ્ટડી કરવાની ચાલુ કરી. એના સિનિયર્સ જે હોય એના પ્રોબ્લેમ સોલ્વ કરવાના ચાલુ કર્યા. અને બહુ જ જબરજસ્ત એનો ગ્રોથ થતો ગયો મેથેમેટિકમાં. બીજું કશું એને દેખાતું જ નહોતું મેથેમેટિક્સ સિવાય. ભણતો ગયો ધીમે રહીને હાયર સેકન્ડરી ફિનિશ થયું, કોલેજમાં આવ્યો એટલે ફાઇનાન્શિયલી બહુ સ્ટેબલ નહીં, ફી ભરવાના પૈસા નહીં, જો સ્કોલરશિપ મળે તો ભણાય એવી પરિસ્થિતિ હતી. અને સ્કોલરશિપ ક્યારે મળે, જો બધા સબ્જેક્ટમાં સારી રીતે પાસ થાય ફર્સ્ટ એક્ઝામમાં ત્યારે એને સ્કોલરશિપ મળે. એટલે કોલેજમાં એ ભણવા તો જાય છે, સ્ટાર્ટ કરે છે, ફર્સ્ટ એક્ઝામ આપે છે, મેથ્સ સિવાય બધામાં ફેલ. કેમ કે મેથ્સ એકલું જ એવું હતું કે જેમાં એને ફોકસ આપેલું, બીજા બધા સબ્જેક્ટમાં બહુ ધ્યાન નહીં આપેલું. એટલે મેથ્સ સિવાય બધામાં ફેલ થાય છે. એના પ્રિન્સિપલ એને બોલાવે છે અને કહે છે કે ભાઈ આવી રીતે તો નહીં ચાલે, તને સ્કોલરશિપ ના મળે, બધા સબ્જેક્ટ ત્યારે પાસ તો કરવા પડે એટલીસ્ટ, એટલે અમે તમને હવે આગળ નહીં જવા દઈએ, ડિગ્રી ના આપી શકીએ આવી રીતે.
આપણને કદાચ પ્રિન્સિપલ બોલાવીને કહે કે ભાઈ તને હવે ડિગ્રી નહીં આપીએ, આપણે શું કહીએ? આપણે શું કહીએ કે ડિગ્રી લેવા માટે ભણવાની જરૂરી થોડી છે? આપણે આ તો ભારત છે ભાઈ, વેચાતી બી મળે, બધું જ અહીંયા તો મળે. પણ એને ભણવાનો ચાન્સ નથી મળતો. લાઈફમાં પહેલો પ્રોબ્લેમ આવ્યો. પણ મેથેમેટિક્સ એનું સ્ટ્રોંગ હતું એટલે એને એમાં તો ચાલુ જ રાખ્યું. ડઝન્ટ મેટર, એને ભણવા કોલેજમાંથી કાઢી મૂક્યો. થોડોક ટાઈમ થયો એટલે એના લાઈફમાં એક વ્યક્તિની એન્ટ્રી થાય છે જેનું નામ હતું વી રામાસ્વામી અય્યર. એને ખબર પડી કે આ છોકરાનું પોટેન્શિયલ જબરજસ્ત છે, એનું મેથ્સ સારું છે, પણ જસ્ટ બિકોઝ ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી અત્યારે એટલે એ 100% આપી નહીં શકતો. એટલે એ એકાઉન્ટિંગ ફિલ્ડમાં એના માટે એક સારી જોબની વ્યવસ્થા કરી આપે છે. એને એવું થયું કે કંઈક તો કરીએ આના માટે જેથી કરીને આગળ ઓપોર્ચ્યુનિટીઝ એને મળે. તો એના માટે ટેમ્પરરી જોબ શોધી આપે છે એકાઉન્ટિંગ ફિલ્ડમાં, કેમ કે મેથ્સ એનું પાવરફુલ હતું. જોબ સેટ થાય છે, 20 રૂપિયા પર મંથ, એ ટાઈમે બહુ વધારે કહેવાય. જોબ સ્ટાર્ટ થઈ એટલે એક સ્ટેબિલિટી આવી અને હજી સારું એ સ્ટડી કરતો ગયો મેથેમેટિક્સ. એણે પોતાનો પોર્ટફોલિયો આખો રેડી કર્યો અને નક્કી કર્યું પછી કે હવે આપણે રિસર્ચમાં જવું છે. તો એ રિસર્ચમાં જવા માટે કરવાનું શું? તો એણે અલગ અલગ ફોરેન યુનિવર્સિટીઝના પ્રોફેસર્સને એનું જે કામ હતું એ પોસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. અને જસ્ટ બિકોઝ એના પાસે કોઈ જ ફોર્મલ ડિગ્રી નહોતી એજ્યુકેશનની, એને કોઈ જગ્યાએથી રિપ્લાય નહોતા આવતા. કામ એનું બહુ સારું હતું, પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીના જે પ્રોફેસર હતા મેથ્સના, એમને ગમી ગયું. એને થયું કે આ ઇન્ડિયન થઈને આટલું સારું મેથેમેટિક્સમાં કેમનું સ્ટડી કરી શકે. ઇમ્પ્રેસ થઈ ગયા. એનું નામ હતું હાર્ડી, પ્રોફેસર હાર્ડી. એણે એના કલીગ્સને બતાવ્યું કે આ તમે જુઓ. એના કલીગ્સ બી બહુ ઇમ્પ્રેસ થયા અને નક્કી કર્યું બધાએ ભેગા થઈને મિટિંગ કરીને કે ગમે તે થાય અને આપણે ઇન્ડિયાથી બોલાવવો છે અહીંયા રિસર્ચ કરવા માટે. આપણે વિચારીએ કે આપણને કોઈ બોલાવે ફોરેન. એ લોકોએ કીધું કે આપણે આને ફૂલ્લી ફંડિંગ આપીએ, અહીંયા રહેવાની વ્યવસ્થા બી કરી આપીએ, દર મહિને એક સારો પેવેજ આપીએ. આવું હોય તો આપણે આખું ઊંધું હોય, આપણે પૈસા આપવાના, રિસર્ચમાં તો કોઈ બોલાવે જ નહીં. અને ત્યાં જઈને પાછું શું કરવાનું એ તો આપણને જ ખબર છે. એટલે એને જ્યારે લેટર મળ્યો આવો એ બી રાજી થઈ ગયો. એને એક ઓપોર્ચ્યુનિટી મળી સારી. પણ એ જસ્ટ બિકોઝ બ્રાહ્મણ ફેમિલીમાંથી બિલોંગ કરતો હતો. એમના કુળમાં એક એવો રિવાજ હતો કે આપણા કુળમાંથી કોઈ 7 સમુદ્ર પાર કરીને બહાર જાય તો એ પાપ કહેવાય, અશુભ કહેવાય. એટલે એને બ્રેક વાગે. એના મધર ફાધરે ના પાડી કે ભાઈ આપણા રિલિજનમાં ના પાડી છે, આપણા કુળદેવી કુરાજી થઈ જાય. એ પણ પોતે સ્પિરિચ્યુઅલ હતો એટલે રેડી થઈ ગયો કે વાત તો સાચી છે, નથી જતો. આવા બધા પ્રોબ્લેમ્સ આપણી લાઈફમાં નથી હોતા. પણ હાર્ડી જે હતો એણે રિસ્પેક્ટ કરી કે ડોન્ટ વરી, અમે તમારી બિલીફની રિસ્પેક્ટ કરીએ છીએ. અમે ત્યાં બેઠા બેઠા તમે અમારા માટે કામ કરો, રિસર્ચ કરો અને અમે અહીંથી તમને મંથલી સારી સેલરી આપીશું. તો એ રેડી થઈ ગયો. ઓકે, નો પ્રોબ્લેમ. તો એમાં બહુ સારું એણે કામ કરતો ગયો, રિસર્ચ કરતો ગયો અને પેલા લોકોને બી ઘણો બધો ફાયદો થયો. થોડોક ટાઈમ થયો પછી એના મધરને એના કુળદેવી સપનામાં દર્શન આપે છે અને કહે છે કે તમે એને રોકશો નહીં, એનો જન્મ જુદી વસ્તુ માટે થયો છે, તમે એને જવા દો. એટલે એના કુળદેવી એના મધરના સપનામાં એને કીધું એટલે એ લોકો અગ્રી થયા અને કીધું કે કોઈ પાપ નહીં લાગે, ચિંતા ના કરશો, કશું અશુભ નથી આમાં. આવી માન્યતા મળી એટલે એ લોકો રેડી થયા. એના મધર ફાધર એ પોતે બી રેડી થયો અને એ જાય છે ઇંગ્લેન્ડ. અને ત્યાંના જે પ્રોફેસર્સ હતા એ બી બહુ રાજી થઈ જાય છે કે હવે થોડું વધારે સારું કામ થશે. અહીંયાથી બધું સ્મૂથ ગોઈંગ ચાલવું જોઈતું હતું, રાઈટ? પણ હજી પ્રોબ્લેમ્સ એના માટે વેઇટ કરતું હતું. 3 મહિના થયા, કામ બહુ સરસ ચાલતું હતું, નવું રિસર્ચ ચાલુ થયું, ઘણા બધા ઇક્વેશન્સ એણે ઇન્વેન્ટ કર્યા,
ઘણા બધા કોમ્પ્લેક્સ થિયરમ એણે સોલ્વ કર્યા. અને મીનવાઇલ World War I સ્ટાર્ટ થયો જસ્ટ આફ્ટર 3 months. આપણે વિચારીએ કે આટલી બધી મહેનત કરીને આપણે ગયા હોય અને આવી પરિસ્થિતિ થાય તો શું આપણે સર્વાઈવ કરી શકીએ? એની જે યુનિવર્સિટી હતી એને હોસ્પિટલમાં કન્વર્ટ કરી નાખી. એની ગ્રોસરી બંધ થઈ ગઈ યુનિવર્સિટીની. ઘણા બધા દિવસો એણે ખાધા પીધા વગર કાઢ્યા. બહુ જ પ્રોબ્લેમમાં એણે દિવસો કાઢ્યા. પણ એ ડ્યુરેશનમાં પણ એનું જે રિસર્ચ હતું એ ચાલુ હતું. એ અનસ્ટોપેબલ હતો કેમ કે એનું ફોકસ બહુ ક્લિયર હતું. એને એના બધા પ્રોબ્લેમ્સ જે હતા એ દેખાતા નહોતા. ભગવાનની કૃપા થઈ એ જે ફેઝ હતો એ બી પાસ થઈ ગયો. અને એના પછી 4 થી 5 વર્ષ સુધી બહુ સારી રીતે એણે કામ કર્યું, રિસર્ચ કર્યું. હવે તો આપણને થાય કે હવે તો બધું સ્ટેબલ છે, ગુડ ગોઈંગ છે, રાઈટ? પણ હજી બી એના માટે પ્રોબ્લેમ તો ઊભો જ હતો. અત્યારે બી જે રોગ કદાચ અનક્યોરેબલ છે એવો રોગ એને એ ટાઈમે થયો. હું વાત કરું છું 1920s. એને ટીબી થયો. હવે એ ટાઈમે અનક્યોરેબલ ટીબી. અને એને રોગ થાય છે એટલે એને આઇસોલેટ કરી દેવામાં આવે છે ત્યાંની હોસ્પિટલમાં. અને પેલા જે બધા પ્રોફેસર્સ હોય છે એને જોડે કામ કરવા નહીં મળતું પણ એ જુદો પડી જાય છે. પણ એકલા બી એ મંડ્યો એણે પોતાનું કામ છોડ્યું નહીં. ઘણો બધો ટાઈમ થાય છે, ક્યોર નથી થતો એટલે વિચારે છે કે આપણે ઇન્ડિયા પાછા જતા રહીએ અને ત્યાં આપણે ઈલાજ કરાવીએ, જોઈએ. એ ઇન્ડિયા પાછું આવી જાય છે. આટલું સારું કરિયર મૂકીને એ પાછો ઇન્ડિયા આવી જાય છે જસ્ટ બિકોઝ એને રોગ થયેલો. અને એ રોગ ક્યોર કરવા માટે ઇન્ડિયા પાછો આવે છે, ટ્રીટમેન્ટ કરાવે છે ઇન્ડિયામાં પણ છતાં બી એને કોઈ ઈલાજ નહીં થતો. અને એવું કહેવાય છે કે એ મરણ પથારીએ હતો, એના હોસ્પિટલના બેડ પર છેલ્લા દિવસો હતા. એ ટાઈમમાં એણે એ ઇક્વેશન ઇન્વેન્ટ કર્યું હતું જે આગળ જતાં બ્લેક હોલની થિયરીને એક્સપ્લેન કરતું હતું. અને એટ ધ એજ ઓફ 32 એના એ રોગને કારણે મરી જાય છે, મૃત્યુ થાય છે. એન્ડ હી ઇઝ નન અધર દેન શ્રીનિવાસ રામાનુજન. આપણે વિચારીએ આટલા બધા પ્રોબ્લેમ્સ આપણી લાઈફમાં હોય તો આપણે શું કરીએ? એવું નથી કે આપણા લાઈફમાં પ્રોબ્લેમ્સ નથી આવવાના, એવું બી નથી કે તરત વાઇપ આઉટ થઈ જવાના છે. પ્રોબ્લેમ્સ આવવાના છે પણ એને ટેકલ કેવી રીતે કરવાના, એને હેન્ડલ કેવી રીતે કરવાના. અને પ્રોબ્લેમ્સમાં પણ આપણે આપણું કામ બંધ ના થાય એવી સ્પીડથી ચાલુ રહે એની કોઈ ટેકનિક ખરી? આપણે આજે એવી કોઈ ટેકનિક જાણવી છે, સમજવી છે. એટલા માટે આપણે પૂજ્ય મિતભાઈ જોશીને પ્રાર્થના કરીએ કે આપણને એવી કોઈક ટેકનિક શીખવાડે, એના પર કંઈક માર્ગદર્શન આપે. પૂજ્ય મિતભાઈ જોશી. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજનો ટૉપિક છે, પ્રભુ સ્વામીજી આપેલું એક સૂત્ર છે, લેસ લગેજ મોર કમ્ફર્ટ. તો લગેજ કોને કહેવાય? તો જનરલી આપણે ક્યારે લગેજ કહીએ? તો જ્યારે આપણે ટ્રાવેલ કરતા હોય, રાઈટ? ટ્રાવેલ કરીએ અને જે બેગ ભરીએ એને જનરલી આપણે કહીએ લગેજ. તો પ્રભુ સ્વામી શું કહે છે? લેસ લગેજ મોર કમ્ફર્ટ. તો અત્યારે કયા કન્ટેક્સમાં વાત કરીએ છીએ આ લગેજ? તો જે અનનેસેસરી આઇટમ્સ છે
એની વાત છે. અનનેસેસરી આઇટમ્સ જે આપણા લાઈફમાં છે, દેટ ઇઝ લગેજ. અને કમ્ફર્ટ શું? કમ્ફર્ટની સિમ્પલ ડેફિનેશન કરીએ તો પ્રેઝન્ટ સિચ્યુએશન ને પ્લેઝન્ટ બનાવે, દેટ ઇઝ કમ્ફર્ટ. રાઈટ? આ જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે, અત્યારે જે સિચ્યુએશન, એ મને પ્લેઝન્ટ લાગે તો મારા માટે કમ્ફર્ટ છે. અત્યારે જો આવી રીતના હું શર્ટ પેન્ટમાં છું, એની જગ્યાએ એકદમ સૂટ બૂટમાં હોય ને આવી ગરમી હોય તો ઓબ્વિયસલી કમ્ફર્ટ નહીં જ ફીલ આવે. તો જે લગેજ છે, લગેજના કેટલા ટાઈપ છે? તો જનરલી એક લગેજ છે આપણે જે દેખાય છે એવું, અને સેકન્ડ લગેજ એવું છે જે આપણે દેખાતું નથી. તો દેખાય છે એવું લગેજ મતલબ ફિઝિકલ લગેજ. ફિઝિકલ લગેજની વાત કરીએ તો બધા કહેશે છે ફિઝિકલ લગેજ, તો પછી એક એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ અત્યારે કેટલા વાગ્યા છે? 8:30 પોણા 10 જેવા વાગ્યા છે. આ પોણા 10 વાગ્યાની ટાઈમ પર જો આપણે બિહારના કોઈ ગામમાં હોઈએ, આ પોણા 10 વાગે, એવી રોડ ઉપર આજુબાજુ સુમસામ કોઈ ના દેખાતું હોય, અને ફૂલ ઓન ગળામાં સોનાની ચેન, હાથમાં સોનાનું કડું, એવું બધું પહેરીને નીકળ્યા હોય તો કેવું ફીલ આવે? એકદમ કમ્ફર્ટેબલ, નહીં? રાઈટ? તો એટ દેટ મોમેન્ટ આ જે સોનું છે, આ જેટલું પણ પૈસા છે, એ ટાઈમે શું લાગે? ડિસ્કમ્ફર્ટ ક્રિએટ કરી. તો દેટ મીન્સ લગેજ. આપણે પણ આપણી લાઈફમાં, હવે આ તો ફિઝિકલ લગેજની વાત કરીએ, આપણે આપણી લાઈફમાં ક્યાં એવું તો સોનાની ચેન પહેરે એવા તો કોઈ હશે નહીં, બહુ ઓછા હશે કે આપણી જાડી જાડી સોનાની ચેન પહેરે. અને હશે તો તમે જોયા હશે તો આજુબાજુ 2 બોડીગાર્ડ રાખતા હોય છે. ફોટા જોયા હશે તમે, રીલ્સ બધા જોતા હશે તો, કેમ જાડી સોનાની ચેન પહેરી હોય પણ આજુબાજુ 2 બોડીગાર્ડ રાખવા પડે. તો એને ઇન્સિક્યુરિટી ફીલ થાય છે એટલે રાખવા પડે. તો ફિઝિકલ લગેજની વાત કરીએ. અમે હમણાં કચ્છ ટૂરમાં ગયા હતા, તો ત્યાં માંડવીમાં ટ્રેક્સ, પેલી જે તુફાન આવે એ લઈને ગયા હતા, કાર. તો બધાને બીચ ઉપર નાવા જવું હતું, પણ બધો જે સામાન હતો અંદર તો રાખ્યો નહોતો, બધું ગાડીની ઉપર હતો. ટ્રેક્સમાં ઉપર સામાન પડ્યો હતો એટલે બધાને ડિસ્કમ્ફર્ટ ફીલ આવતું હતું કે આ સામાનને કોણ સાચવશે? તો બધાને સામાન સાચવવા માટે એક માણસ ઊભો રાખવો પડે. રાઈટ? તો શું એ લગેજની વાત કરીએ છીએ કે આ લગેજ ફિઝિકલ છે, એના કારણે ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે. આપણે ફિઝિકલ લગેજ કેટલું લાઈફમાં ભેગું કરીએ? તો આપણે ફિઝિકલ લગેજ મતલબ એક એક્સ્ટ્રા ગેજેટ્સ, એક્સ્ટ્રા જરૂર ના હોય એના કરતાં વધારેના ગેજેટ્સ, દેટ ઇઝ લગેજ. એક્સ્ટ્રા ગેજેટ્સ મતલબ શું? જરૂર છે એક મોબાઈલની, તો એમાં પણ શું કરીશું? 16 Pro Max પ્લસ એવું ટ્રાય કરીશું લેવાનું. પણ એની જરૂર છે એક્ઝેક્ટલી? ના, અનનેસેસરી. અને જેટલો મોંઘો મોબાઈલ એટલું જ તમારે શું કમ્ફર્ટ કેટલું ફીલ આવે? કોઈ પણ ફ્રેન્ડ માગે તો લાવ તો 2 મિનિટ આપતો આપી શકીએ, અને એની જગ્યાએ પેલો નોકિયાનો પેલો જૂનો આવતો મોબાઈલ, ડબલું છે બધા કહેતા, એ કોક માગે તો અરે લઈ જાય ને ભાઈ, 2 દિવસ પછી આપજે, કારણ કે ખબર છે સામેથી આપી જશે. હમણાં વચ્ચે કંઈક ન્યૂઝમાં જોયું હતું કે 20 કે 30 વર્ષ પછી મોબાઈલ મળ્યો નોકિયાનો પેલો જૂનો, અને એ બી ચાલુ કન્ડિશનમાં તો બેટરી હતી. તો એ ફિઝિકલ લગેજની વાત કરીએ છીએ. તો આપણે લાઈફમાં એવું છે, અનનેસેસરી આઇટમ્સ. આપણો સ્વભાવ જીવનો એવો છે કે બધું ભેગું કરવાનું બહુ આદત હોય. રીઝન શું છે? ઇનસિક્યોરિટી માઇન્ડમાં. ફરવા ગયા હોય તો ઇવન એ જ ટૂરની વાત કરું તો એ ટૂરમાં ફરવા ગયા હતા તો એક યુવક પાવર બેંક લઈને આવ્યા હતા. જરૂર છે, બરાબર છે, પાવર બેંકની. ટૂરમાં ગયા છે, કદાચ ચાર્જિંગ ના મળે તો પાવર બેંક કેટલી લઈ જવાની હોય? તો બધા કહેશે એક જ લઈ ગયા હતા. પણ કેટલી સાઇઝ હોય એની? 10,000 mAh. વધારે કેટલી? 20,000 mAh. પણ એ ટૂરમાં એક વખત પાવર બેંક લઈને આવ્યા, કેટલી ખબર છે? આટલી મોટી, લેપટોપ ચાર્જ થાય એવી. ટૂરમાં ફરવા ગયા હતા કે લેપટોપ ચાર્જ કરવાનું છે, 32,000 mAhની આટલી મોટી પાવર બેંક લઈને આવ્યા હતા. તો દેટ ઇઝ લગેજ. પછી તો ધ્યાન રાખવા માટે 2 જણ ઊભા રાખવા જ પડે ને, કેમ કે જરૂર નહીં એવી વસ્તુ લઈને લાવીએ છીએ તો.
ડિસ્કમ્ફર્ટ જ ક્રિએટ કરવાનો છે, ઓબ્વિયસલી ડિસ્કમ્ફર્ટ. એને પછી એના એ જ બેગમાં ઉપાડીને લઈ જવામાં એને તકલીફ પડતી હતી. તો જે ફિઝિકલ લગેજ છે લેતા તો લઈ લઈએ છીએ સ્વભાવના કારણે, જીવદશાના કારણે, એક રીતની લાલચ છે એના કારણે આપણે વધારે વસ્તુ લઈએ. પછી એના એ જ વસ્તુ આપણા માટે ડિસ્કમ્ફર્ટ ક્રિએટ કરે. એના એ જ આપણી જે પ્રેઝન્ટ સિચ્યુએશન હોય એને પ્લેઝન્ટ ના બનાવે, કંઈક ને કંઈક રીતે પ્રોબ્લેમ લાગે. ફિઝિકલ જેટલું પણ છે જરૂર વગરનું બધું જ શું કરે આપણે ડિસ્કમ્ફર્ટ ક્રિએટ કરે. કોઈ સેલિબ્રિટી હોય એ ઇઝીલી રોડ ઉપર ચાલતો જઈ શકે? ના. વચ્ચે કોઈક સેલિબ્રિટીએ સાઉથમાં ડાયરેક્ટ રોડ ઉપર કંઈક ડાયરેક્ટ થિયેટરમાં પહોંચી ગયો હતો, તો એટલું બધું ભાગાદોડી થઈ ગઈ હતી કે પોલીસ આવી પાછીથી, અને ઉપરથી એના ઉપર કેસ થયો સેલિબ્રિટી ઉપર. કેમ કે એણે પોલીસને ઇન્ફોર્મ નહોતો કર્યો કે હું ઓચિતાનો પહોંચવાનો છું ત્યાં. તો શું એના માટે એ ફેમ લગેજ છે કે નથી? ઓબ્વિયસલી. તો આપણે લગેજની વાત કરતા હતા. લાઈફને કમ્ફર્ટેબલ બનાવી છે, અને કમ્ફર્ટેબલ બનાવવા માટે જેટલું ઓછામાં ઓછું લગેજ હશે, જેટલી ઓછામાં ઓછી અનનેસેસરી આઇટમ્સ હશે, એટલી ને એટલી આપણી લાઈફ કમ્ફર્ટેબલ થતી જશે, એટલી જ સિચ્યુએશન આપણી પ્લેઝન્ટ થતી જશે. બીજું એક એક્ઝામ્પલ લઈએ તો જે બોડીમાં ફેટ છે એ પણ શું છે, એક ટાઈપનું આમ જોવા તો ફિઝિકલ લગેજ જ છે ને. પેલો એક જણે એક કોટેશન આપ્યું છે, કોટેશન તો નહીં પણ એક લાઈન આપી છે કે જિંદગી કી ભાગ દौड़ में कुछ ऐसा ना हो जाए, जिंदगी की भाग दौड़ में कुछ ऐसा ना हो जाए कि आपसे पहले आपका पेट निकल जाए. મતલબ બોડીમાં ફેટ શું છે, ખાવાની મજા આવે, ખાયા રાખીએ શું થાય છે બોડીમાં લગે છે. પછી એના એજને ઉતારવા માટે શું કરવું પડે, ડિસ્કમ્ફર્ટ લાગે. અત્યારે જેટલા પણ બેઠા છે આપણે બધા જેટલા નીચે બેઠા છે બધા જ ફીલ કરી શકે છે કે જેનું બોડી વધારે છે એને બેસવામાં તકલીફ પડે છે, 100% પ્રોબ્લેમ પડે છે. અને જેનું બોડી ઓછું છે આરામથી બેસી શકે કમ્ફર્ટેબલી, એકદમ ફ્લેક્સિબલ બોડી હશે, એને હમણાં ઊભા કહેશે સ્ક્વોટ્સ તો ઇઝીલી કરી દેશે. તો ઇવન બોડીમાં જેટલું પણ વધારાનું એક્સેસ ફેટ છે એ પણ લગેજ બની જાય છે અને આપણું કમ્ફર્ટ ઓછું કરી દે છે. આ ફિઝિકલ લગેજની કેમ વાત કરું છું, કારણ કે ફિઝિકલ લગેજ છે ઇઝીલી તમે રિલેટ કરી શકાય કે હા આ સાચી વાત છે, ડિસ્કમ્ફર્ટ ક્રિએટ કરે છે લાઈફમાં. પછી એના એ ફેટને ઉતારવા માટે ફરી પાછું જીમ જવું પડે, એના માટે એક્સ્ટ્રા પૈસા આપવા પડે, એક્સ્ટ્રા ટાઈમ આપવો પડે. એના કરતાં ખાતી વખતે જ ખાલી સારી વસ્તુ ખાધી હોય તો પાછળનું જેટલું પણ એક્સ્ટ્રા ડિસ્કમ્ફર્ટ જનરેટ થયું એ ના થાત, બધાને ખબર છે. પણ જીવનો સ્વભાવ એવો છે, ખાવામાં એક્સ્ટ્રા. એમાં જો અનલિમિટેડમાં પીઝા ખાવા ગયા હોય તો અમારી દુકાનમાં માણસ છે કામ કરે, તો હમણાં વચ્ચે કે ભાઈ હું જમવા જાઉં છું, મેં કીધું સારું જમીને આવો. તો કેટલી વાર આવ્યો ખબર છે, 2 કલાકે આવ્યો. મેં કીધું ક્યાં ગયો તો, મને કે અનલિમિટેડ પીઝા ખાવા માટે. અનલિમિટેડ પીઝા ખાવા 2 કલાક કેમ ફ્રીમાં મળે છે એટલે? તો શું બોડી ડસ્ટબિન છે? ફિઝિકલ લગેજમાં આપણો સ્વભાવ એવો છે કે ભેગું કર્યા રાખીએ. આપણે જીવ છીએ. જીવ અને જગદીશમાં કેટલો ફરક છે. આપણા વિચારો અને ભગવાન ધારક સંત એમના વિચારમાં કેટલો ફરક છે એની વાત કરીએ. એક વખત જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી 76 વર્ષની ઉંમરે ઝાડુ વાળતા હતા. તો ત્યાં એક બીજા મંદિરના મહંત આવે છે અને પૂછે છે કે ભાઈ આ મંદિરના મહંત ક્યાં છે? તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અંદર બેસો સભા મંડપમાં, હમણાં થોડી વારમાં આવશે. પછી મંદિરના મહંત હતા કોણ? ગુણાતીતાનંદ સ્વામી જ હતા જુનાગઢના. એટલે થોડી વાર પછી હાથ મોઢું ધોઈ ગુણાતીતાનંદ સ્વામી ત્યાં સભા મંડપમાં બિરાજમાન થાય છે. એટલે પેલા મહંત જોવે છે અને કહે છે કે તમે તો ઝાડુ વાળતા હતા. દેખ હા, અમારે ત્યાં જે ઝાડુ વાળે એ જ મોટા, જે સેવા કરે એ જ મોટા, એ જ મહંત. પછી આ વાત સાંભળીને એ જે મંદિરના મહંત હતા એમણે કીધું કે અમારે ત્યાં તો કે થોડા વર્ષોમાં ખૂન થઈ જાય મહંતના. કેમ કે ગાદી હોય, એક સત્તા હોય,
એક પાવર હોય એ બધાને જોઈતો હોય, એના માટે કે અમારે ત્યાં તો ખૂન થઈ જાય. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી કંઈ જવાબ નથી આપતા. ગુણાતીતાનંદ સ્વામી ડાયરેક્ટ ઊભા થઈ જાય છે આસન પરથી. આસન પરથી ઊભા થઈને દિવાલ ઉપર એક ખિલ્લી હોય છે, એ ખિલ્લી ઉપર એક પોટલું હોય છે, એ પોટલું ખોલે છે ને પોટલું ખોલીને અંદર જે પેલું ચાંદલા કરવાનું તિલક્યું હોય છે એ તિલક્યું કાઢે છે. આપણે જોયું છે બધું તિલક્યું કરે. તો ગુણાતીતાનંદ સ્વામી એ તિલક્યું કાઢે છે. તિલક્યું કાઢીને ગુણાતીતાનંદ સ્વામી બતાવે છે. ગુણાતીતાનંદ શું શું કહે છે પેલા મહંતને કે અમે તો તિલક્યું લાકડાનું વાપરીએ છીએ. એનો મતલબ શું? પહેલાંના જમાનામાં ચોરી થાય, લૂંટફાટ થાય, કોઈ મારી નાખે, એનું રીઝન શું હોય? અત્યારે પણ શું રીઝન હોય? પૈસા. તો કે અમે તો ગુણાતીતાનંદ સ્વામી ક્યારે જીવનમાં ક્યારે અનનેસેસરી આઇટમ જે એમને ભગવાનથી દૂર કરે એવી ક્યારે રાખી જ નહીં. એટલે એ ભગવાન ધારક સંત છે અને આ આપણો સ્વભાવ છે. આપણે ગમે તેટલું થાય, આપણને ખબર પડે કે આ પ્રોબ્લેમ છે, છતાંય ભેગું કરીએ અને એમને પહેલાંથી જ જાણી રાખે કે આ વસ્તુ મને ભગવાનથી દૂર લઈ જશે, ભગવાનના સંબંધથી દૂર લઈ જશે, તો એમણે ક્યારે પોતાના લાઈફમાં એ ભેગી કરી જ નથી વસ્તુ. સ્લાઇડ્સ પ્લીઝ. ખાલી ગુણાતીતાનંદ સ્વામી નહીં, પણ એમને જે ભક્તો તૈયાર કર્યા છે એ પણ એવા જ ભક્તો હતા. એકવાર ભગતજી મહારાજને એક ભગતે પ્રશ્ન પૂછ્યો કે ભગતજી મહારાજ, તમે આટલા હળવા ફૂલ થઈને કેવી રીતના જીવી શકો છો? એકદમ હળવા ફૂલ થઈ અને આનંદમય જીવન કેવી રીતના જીવી શકો? તમારી આજુબાજુ પરિસ્થિતિ બધી કેવી છે, છતાં પણ તમે આવું હળવાશથી જીવન કેવી રીતના જીવી શકો છો? તો આપણે લોકોને ખબર પડે એટલા માટે ઇંગ્લિશમાં કોટેશન લખ્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટ કોટેશન છે. શું લખ્યું છે? આઈ લીવ વિથ લેસ એન્ડ એક્સપેક્ટ ઇવન લેસ. હું જીવું છું શેનાથી? એકદમ ઓછી વસ્તુથી. રિસોર્સિસ બહુ ઓછા રાખ્યા છે. આઈ લીવ વિથ લેસ એન્ડ એક્સપેક્ટ ઇવન લેસ, કે એનાથી પણ ઓછી પરિસ્થિતિનું હું તો એક્સપેક્ટ કરું છું. પછી શું કહે છે આગળ? ધ ફ્યુઅર યોર નીડ્સ ધ લેસ યોર સોરોઝ. મતલબ જેટલી ઓછી નીડ હશે એટલા જ ઓછા જીવનમાં દુઃખ હશે. જેટલી ઓછી જરૂરિયાત હશે એટલા જ ઓછી દુઃખ હશે. કદાચ એમની ભાષામાં ના સમજાય તો આપણને આપણી નોર્મલ ભાષામાં સમજાશે. આ ડાયલોગ તો બધાએ સાંભળ્યો હશે कि जिसकी ज़रूरत है कम है उसकी ज़मीर में दम है. આનો મતલબ એવો થાય છે કે જેને ઓછામાં ઓછા જરૂરિયાત, જે ઓછામાં ઓછા રિસોર્સિસ પર જીવી શકે, એ જ પોતાની લાઈફમાં ઓછામાં ઓછા દુઃખમાં રહી શકે, એ જ હળવા ફૂલ થઈને રહી શકે, એટલા આનંદથી રહી શકે. તો ફિઝિકલ લગેજ એવી વસ્તુ છે કે હજુ આપણે એટલા રિલેટ ના કરી શકીએ, કારણ કે આપણે સ્ટુડન્ટ લાઈફમાં છીએ. સ્ટુડન્ટ લાઈફમાં અત્યારે કોઈ પોતાના પૈસા નથી. અત્યારે મધર ફાધરના પૈસા હોય, પોકેટ મની હોય, અને એ પોકેટ મનીમાં જેટલું આપે એટલું આપણે જીવીએ. તો એટલું રિલેટ ના કરી શકીએ ફિઝિકલ લગેજ. હું તો ક્યાં ભેગું કરું છું, કોઈ સોનાની ચેન નથી. પૈસા ના હોય એટલે તો ઇઝીલી મેનેજેબલ છે. જેમ જેમ પૈસા વધે ત્યારે લગેજ વધારાની વાત આવે, પણ અત્યારે તો મેનેજેબલ છે આપણા માટે. પણ આ લગેજ કરતાં પણ એક ખતરનાક લગેજ છે, જે લગેજ આપણા હાથમાં નથી કંટ્રોલ કરવો, અને એને ઓછું કરવું એ તો આપણા હાથમાં જરાય નથી. પહેલાં તો એ આઈડિયા જ નહીં હોય કે આ લગેજ પણ છે મારા માટે. કેમ કે દેખાતું નથી. આ બધા ફિઝિકલ લગેજ હતા, જેના કારણે તમને ફિઝિકલી ડિસ્કમ્ફર્ટ લાગે, એટલે ફીલ આવે કે હા સાચી વાત છે, આ બધા મારા લગેજ છે. પણ જે દેખાતા નથી એ લગેજ આના કરતાં પણ ખતરનાક છે. એ લગેજનું નામ છે મેન્ટલ લગેજીસ. કયા કયા મેન્ટલ લગેજ છે? સ્લાઇડ પ્લીઝ. તો આ બધા મેન્ટલ લગેજ છે. કયા કયા છે? ફિયર ઓફ ફ્યુચર, ફ્યુચરની ચિંતા, ક્યારે થશે, શું થશે, કેવી રીતે થશે, આ બધા જ ફ્યુચર લગેજ, આ બધા મેન્ટલ લગેજ. બીજું સેલ્ફ ડાઉટ, આ મારાથી થશે, આ કરી શકીશ, ફર્સ્ટ રેન્ક તો આવે જ નહીં મારાથી, 90% તો મારે આખી પેઢીમાં કોઈ નથી આવ્યા. આ બધા સેલ્ફ ડાઉટ. નેક્સ્ટ પરફોર્મન્સ પ્રેશર. કદાચ જો સારા રિઝલ્ટ આવતા હોય તો પરફોર્મન્સ પ્રેશર, કે આ ગઈ વખતે મારા 90 આવ્યા હતા, આ વખતે મારા મેન્ટેન કરવું પડશે. દેટ ઇઝ કોલ્ડ પરફોર્મન્સ પ્રેશર. નેક્સ્ટ લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન.
ઇન્ફોર્મેશન તો આપણે ભરીને નાખીએ છીએ મગજમાં, એની આગળ ડિટેલમાં વાત કરીશું. પછી શું છે પાસ્ટ રિગ્રેટ્સ. આ પાસ્ટ રિગ્રેટ્સ તો જબરજસ્ત છે. એટલા બધા માઇન્ડ ઉપર હેવી થઈ જાય, હાવી થઈ જાય કે આખી જિંદગી સુધી એ પાસ્ટ રિગ્રેટ્સ ક્યારેય ભૂલાય નહીં. એ તો ખાલી કૃપા કરે તો ભૂલાય એવું છે. અને લાસ્ટ ઓવર થિંકિંગ. આ તો મેં 5-7 વસ્તુ લખી છે. આના સિવાય એટલા બધા અલગ અલગ મેન્ટલ લગેજીસ છે કે જે આપણા લાઈફને ઓછી કમ્ફર્ટેબલ, ડિસ્કમ્ફર્ટ બનાવે છે. ઓવર થિંકિંગની વાત કરું તો એના ઉપરથી એક યોગીજી મહારાજની બોધકથામાં એક વાર્તા છે, એ રિયલ સ્ટોરી છે, એની વાત કરું તો એક લવજી કરીને દરજીનું કામ કરતા એક ભાઈ હતા. એ પટેલને ત્યાં દરજી કામ કરવા જાય. રોજ સવારે ત્યાં જાય અને બપોરે 12 વાગે જેવું રિટર્ન આવે. તો એકવાર ગયા હતા એમના ઘરે. કારતક મહિનો હતો. કારતક મહિનો હતો એટલે સરસ રીંગણની સિઝન હતી. તો પટેલની વાડીમાં રીંગણ થયેલા બહુ જોરદાર. એટલે ત્યાં રીંગણ વહેંચતા હતા ભાઈઓ વચ્ચે કે બધા થોડા થોડા રીંગણ લઈ લો. બધાને 2-2 મણ આવતા હતા. ને આ બધું લવજીભાઈ જોયા રાખતા હતા કે આ રીંગણને આ વહેંચાય છે. પછી થોડી વાર થઈને વિચાર આવ્યો કે જો આમાંથી 2-4 રીંગણ પટેલ અમને આપે, મને આપે તો કે સરસ રીંગણનું શાક ખાવું એમ. એ થોડી વાર થાય છે ને પટેલ જોવે છે કે આ ક્યારના રીંગણ તરફ જોયા રાખે છે, લાવો અને 3-4 રીંગણ આપીએ. એટલે પટેલે એમને લવજીભાઈને 3-4 રીંગણ આપ્યા. 3-4 રીંગણ આપે છે એટલે ફટાક દઈને કામ પડતું મૂકે છે કે સંચો પડતો મૂકે છે અને ફટાફટ પહેલાં તો ઘરે જાય છે કે રીંગણ આપતો આવો. કામ પડતું મૂકીને ઘરે રીંગણ આપવા જાય છે. નવા લગ્ન કરેલા હોય છે એટલે ઘરે જઈને રીંગણ આપે છે એની વાઈફને અને કહે છે કે આજે સરસ મજાનું બપોરે રીંગણનું શાક બનાવજો અને કે વઘાર જોરદાર કરજો, ઘીમાં વઘાર કરજો, ઘીનો ઉપર છાંટો નાખજો. એવું 2-4 ઇન્સ્ટ્રક્શન આપે છે. જેવું માઇન્ડમાં વિચારેલું કે રીંગણનું શાક આવું હોવું જોઈએ, બધી ઇન્સ્ટ્રક્શન આપે છે, આવું કરજો, આવું કરજો. રીંગણ દઈને એ તો ફરી પાછા કામે જતા રહે છે. પણ કામે જતાં જતાં માઇન્ડમાં એક જ વિચાર હોય છે કે આજે તો સરસ બપોરે રીંગણનું શાક ખાવા મળશે, બપોરે રીંગણનું શાક ખાવા મળશે. હવે એમના વાઈફ હતા, એમને તો પહેલાંથી દાળ પલાળી રાખેલી હતી. એટલે દાળ પલાળી રાખેલી હતી એટલે એમને વિચાર આવ્યો કે રીંગણ સાંજે બનાવીશું. 2 જ જણ છે તો આજ પહેલાં દાળ પલાળી છે તો આજે બપોરે દાળ બનાવી દઈએ અને પછી રાતે રીંગણનું શાક બનાવીશ. એમની વાતે બરાબર હતી. તો પટેલ તો ત્યાં સંચા ઉપર બેઠા બેઠા વિચાર કર્યા રાખે કે આજે બપોરે જમવામાં રીંગણનું શાક મળશે. 12 વાગે છે ને ફટાફટ ઘરે જાય છે કે ચાલો આજનું કામ પતી ગયું. ઘરે જાય છે, હાથ પગ મોઢું ધોવે છે ને સરસ પાટલા પર બેઠે છે, ચાલો લાવો રીંગણનું શાક. એટલે જેવું જમવાનું એમનું વાઈફ પીરસે છે શું આવે છે સામે? દાળ આવે છે, દાળ ને રોટલા. તો લવજીભાઈ તો ગુસ્સે થઈ જાય છે, એકદમ ગુસ્સે થઈ જાય છે. કહે છે આના કરતાં તું કે પટેલના કુએ જઈને મરી ના ગઈ, ડૂબી ના મરી? હવે નવા લગ્ન કરેલા હોય અને આવું કે પટેલના કુએ જઈને ડૂબી મરી હોત તો એની વાઈફને ખોટું લાગી જાય છે. તો એ તો તરત બેડું લઈને કૂવે જાય છે અને ત્યાં જઈને પથ્થર છાતીએ બાંધી અને ડાયરેક્ટ કૂવામાં ડૂબકી મારે છે. પથ્થર કેમ બાંધે કે ફરી બહાર ના આવે, ડૂબી જાય. એટલે બહાર અવાજ આવ્યો એટલે આજુબાજુવાળા બધા આવ્યા કે આ કોઈક પડ્યું લાગે છે અંદર. એટલે બહાર પેલું બેડું પડ્યું હતું. એટલે બેડું જોઈને ગામના માણસોએ જોયું તો કે આ બેડુંમાં શું નામ લખ્યું હતું કે લવજી દરજી. ઓકે, આ તો લવજીભાઈનો વાઈફ લાગે છે. એટલે ફટાફટ ઘરે કહેવા ગયા કે તમારા વાઈફ આવી રીતના પડી ગયા છે અને ડૂબી મર્યા છે. એટલે પહેલાં ખાતા હોય છે શાંતિથી, ગુસ્સામાં ખાતા હોય છે. એટલે કોઈ કેવા આવે છે કે આવી રીતના તમારો વાઈફ પડી ગયા છે કૂવામાં. એટલે કે ના હોય, ભલે મરી. એટલે ગુસ્સામાં એકવાર તો કહી દે છે, પહેલાં કહે છે હા સાચી વાત કહું છું, સાચે પડી ગયા. તો કે ના હોય. એટલે ફટાફટ દોડતા જાય છે, જોવે છે. બપોરનો શું વિચાર હતો એમનો? રીંગણ ખાવાનો. એમનો વાઈફ તો એક્સપાયર થઈ જાય છે. હવે પૈસા તો એટલા હોતા નથી કે ફરીથી લગ્ન થાય. એટલે પછી પૈસા ભેગા કરવા માટે મુંબઈ જાય છે. એ મુંબઈ 12 વર્ષ નોકરી કરે છે અને થોડા ઘણા પૈસા કમાય છે અને પછી લગ્ન
કરે છે બીજા, અને 12 વર્ષ પછી એના વાઈફને કહે છે નવા કે હવે મને રીંગણનું શાક ખવડાવ. એટલે આ યોગીજી મહારાજની બોધકથામાં વાર્તા લખેલી છે. એટલે આ જીવનો સ્વભાવ કેવો છે? આ મેન્ટલ લગેજ કહેવાય. મેન્ટલ લગેજ કેવું હતું? એને ખાવાનું ઓવર થિંકિંગ એટલું બધું કરી દીધું કે હવે આજે બપોરે મારે આ જ ખાવા જોઈશે, રીંગણનું શાક જ જોઈએ. એ રીંગણનું શાક ખાવું જ પડે. એટલે શું કીધું? ફિઝિકલ લગેજ હજી મેનેજેબલ છે. એ જે ડિસ્કમ્ફર્ટ ક્રિએટ કરશે થોડી ટાઈમ માટે હશે, પણ મેન્ટલ લગેજ એવા છે કે 12 વર્ષ માટે ડિસ્કમ્ફર્ટ ક્રિએટ કરી દીધું. 12 વર્ષે એને રીંગણનો વઘાર બેઠો. તો આ મેન્ટલ લગેજ છે, ઓવર થિંકિંગ. એટલું બધું વિચાર લીધું હોય કે આવું જોઈશે, આવું જ જોઈશે. ખાવા માટે આપણે ખાલી અહીંયા આપણે બધા સ્ટુડન્ટ છે તો બહુ ઇઝીલી રિલેટ કરી શકીએ ખાવાનું રિલેટેડ. હમણાં કોકને કીધું હોય તો વડાપાઉં કોનું ખવાય, તો એક્ઝેક્ટ નામ જ બોલશે, આ જગ્યાનો છે. એના સિવાય બીજી જગ્યાએ વડાપાઉં નહીં મળતા હોય, મળે પણ ત્યાં જાય તો ફાવે જ નહીં. બિરયાની કોની ખવાય તો ફિક્સ હશે જગ્યા કે આ જગ્યાએ જ જવાય, આની બિરયાની બેસ્ટ. દાબેલી કોની ખવાય તો આની જ ખવાય, એની ફિક્સ. એના સિવાય કોક લઈ જાય તો ના યાર અહીંયા નહીં મજા આવે. ગમે તેટલો મોંઘી વસ્તુ હોય છતાંય મનમાં બેસે જ નહીં. ઓવર થિંકિંગ, એટલો બધો સ્વાદનો સ્વભાવ, એટલું મોટું લગેજ માઇન્ડમાં ફિક્સ કરી રાખેલું છે કે ના આ આવું જ હોવું જોઈએ. એ મોટું લગેજ છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. આ તો જબરજસ્ત લગેજ છે માઇન્ડમાં. આ ફિયર ઓફ મિસિંગ આઉટ જોવું હોય તો તમે પોતાના મોબાઈલમાં જ જોઈ શકો છો. કેટલી બધી સોશિયલ મીડિયાની એપ રાખી હશે. એક વોટ્સએપથી કામ પતું હશે તો એ પાછી એક અલગ રાખી હશે ફેસબુક. ફેસબુક કેમ તો અમુક ફ્રેન્ડ આ ફેસબુકમાં જ હોય. પછી અલગ રાખી હશે કે ઇન્સ્ટાગ્રામ. ઇન્સ્ટાગ્રામ કેમ તો કે બધાના ફોટા જોવા મળે. હજુ ફોટા જોવાનું, મેસેજ જોવાનું એમાં ઓછું નથી થતું તો પછી નેક્સ્ટ એક એપ્લિકેશન હશે સ્નેપચેટ. કેમ તો કે મારે સ્ટ્રીક મેન્ટેન કરવાની છે. જરૂર વગરની 500 એપ્લિકેશન મોબાઈલમાં હશે. અમુક એપ્લિકેશન તમે મોબાઈલમાં જોજો, અંદર લખેલું આવશે, સેટિંગ્સમાં જશો ને તો કે આ કેટલા ટાઈમ પહેલાંથી યુઝ નથી કરી, તો એ બતાવશે. કામ વગરની 500 જાતની વસ્તુઓ અંદર ભરી રાખીએ મોબાઈલમાં. કેમ 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 કે કોકને ખબર પડે કે આ મને નથી ખબર, કાં તો આમાંથી હું મિસ થઈ ગયો છું, તો કેટલો મોટો ગુનો કહેવાય. દેટ ઇઝ ફિયર ઓફ મિસિંગ આઉટ. હું મિસ ના થવું જોઈએ. બધા જે ટ્રેન્ડ ફોલો કરે છે એ ટ્રેન્ડમાં હું રહેવો જોઈએ. ટ્રેન્ડ ફોલો કરીએ દેટ ઇઝ ફોમો. બધા ટ્રેન્ડ ફોલો કરવા પડે. બધા અત્યારે કયો ટ્રેન્ડ ફોલો કરે છે? કંઈક ને કંઈક હશે જ, મને બી આઈડિયા નહીં. તો કંઈક ને કંઈક ટ્રેન્ડ બધા જ ફોલો કરતા હોય. કોલેજમાં એક ટ્રેન્ડ ચાલતો હોય, ધારો કે અમુક ડેઝ ચાલુ થાય કે ભાઈ હવે આપણે આ જ રીતે જવું પડે કોલેજ. કેમ કેમ કે ડેઝ ચાલુ છે. તો એ જે ફિયર ઓફ મિસિંગ આઉટ છે બહુ મોટું લાગે છે. એના કારણે આપણે લાઈફમાં કમ્ફર્ટેબલ લાગે ના, નથી કરવું છતાંય કરવું પડે છે. દેટ ઇઝ ફોમો. દેટ ઇઝ ડિસ્કમ્ફર્ટ. નથી કરવું છતાં પણ કરવું પડે છે. નેક્સ્ટ લગેજ, ફ્લડ ઓફ ઇન્ફોર્મેશન. આ તો ખતરનાક છે. એટલી બધી ઇન્ફોર્મેશન દિવસમાં આપણા માઇન્ડમાં નાખીએ છીએ કે જેના જો હાર્ડ ડિસ્ક બનાવવા જાય તો ટીબી હાર્ડ ડિસ્ક ઓછી પડે. આ હોલ જેટલી હાર્ડ ડિસ્ક બનાવે ટીબીમાં તો ઓછી પડે. એટલી ઇન્ફોર્મેશન રોજની આપણા માઇન્ડમાં જતી હશે. બધાને એટલી ખબર હશે કે ચાલો હમણાં ઇન્ડિયા પાકિસ્તાન વોર થયું, એટલી ઇન્ફોર્મેશન ખબર પડી, કીધી તો બરાબર છે, પણ આમાં તો હવે કેટલું બધું સર્ચ કરે. કઈ મિસાઇલ યુઝ થઈ હતી, એ મિસાઇલ કોણે બનાવી હતી, S-400 શું છે, S-400 ક્યારે ઇન્ડિયા લીધી હતી, S-400 કેટલા રૂપિયામાં ઇન્ડિયા લીધી હતી, હવે એનું નેક્સ્ટ વર્ઝન શું આવશે, S-400 કેવી રીતે બચાવે. એટલી બધી ઇન્ફોર્મેશન વગર કામની એડ કરે રાખે. જે પહેલાં આગળ વાત કરી ફિઝિકલ લગેજ. ફિઝિકલ લગેજ તો કેવું આપણને ડિસ્કમ્ફર્ટ ત્યારે ને ત્યારે ક્રિએટ કરી દે એટલે ખબર પડી જાય કે ભાઈ આ ખોટું લઈ આવ્યો, આ બેગમાં એક્સ્ટ્રા 2 વસ્તુ લીધી છે એટલે મજા નથી આવતી. પણ મેન્ટલ લગેજ કેવું છે ખબર ના પડે કે આ કામ વગરનું હું નાખું છું. સ્વામીજી એક વસ્તુ કહેતા, સ્વામીજી એવું કે ધરતી ઉપર 99.99% માણસો બીજા માટે જ જીવે છે. 99.99% માણસો શું કહે છે? બીજા માટે જીવે. બીજા માટે જીવે એટલે શું? તો આજે જમ્યા તો આપણે બીજા માટે જમ્યા તો પોતાના માટે જમ્યા.
અહીંયા આવ્યા તો બીજા માટે આવ્યા ને પોતાના માટે જ આવ્યા. પણ બીજા માટે જીવે છે ને મતલબ શું? તો બીજા માટે જીવે છે મતલબ બીજા તરફ જ નજર છે, એને કહેવાય બીજા તરફ, બીજા માટે જીવ્યા. આખો દિવસ બીજા તરફ જ નજર. પ્રભુ સ્વામીજીને સાધકે પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ સ્વામી, જીવનમાં એકદમ સુખી થવું હોય, હળવા ફૂલ રહેવું હોય તો શું કરવું? પ્રભુ સ્વામી સરસ આન્સર આપ્યો. એ પ્રભુ સ્વામી આપણા બધા માટે આન્સર આપ્યો છે. પ્રભુ સ્વામી કહે કે આપણે કોઈના અંગત જીવનમાં ડોક્યું નહીં કરવાનું તો સુખી થઈ જઈએ. કોઈના અંગત જીવનમાં ડોક્યું નહીં કરવાનું સુખી થઈ જઈએ તો આપણે વિચારીએ કે હું કોઈના અંગત જીવનમાં ડોક્યું કરું છું? ના, ક્યાં કરું છું? પણ રિયલમાં વિચાર કરો તો અંગત જીવનમાં ડોક્યું કરીએ છીએ કે નહીં? એવી રીતના ખબર નહીં પડે. એક જોક અહીંયા સાંભળેલો મેં કે બે બહેનો હતા, એમણે બેઠા બેઠા નક્કી કર્યું કે આપણે હવે કોઈની બીજાની વાતો કરવી નથી. એવું સરસ નક્કી કર્યું બે બહેનોએ. એટલે આવું નક્કી કર્યા પછી 10 મિનિટ સુધી તો બે મૌન રહ્યા કે વાતો કરવી શું? 10 મિનિટ સુધી કોઈ કાંઈ બોલી જ ના શક્યા. એટલે 10-15 મિનિટ થઈ પછી એમાંથી એક બેન બોલ્યા કે તને ખબર છે કે? તો ભલે કે શું થયું? કે બાજુવાળાની છોકરી ભાગી ગઈ કે. અને એ વાત પછી 40-45 મિનિટ વાત આગળ ચાલી. આપણને એવું લાગે છે કે આપણે કોઈની લાઈફમાં ડોક્યું નથી કરતા, પણ આપણે આખો દિવસ, સ્વામીજી કહેતા હોય, સ્વામીજી ક્યારે ખોટું ના બોલે. સ્વામીજીનું વાક્ય હોય 100% ટ્રુ હોય કે આપણે બીજા તરફ દ્રષ્ટિ જ રાખીએ છીએ. એના માટે સ્વામીજી એવું કહે છે, એને સ્વામીજી સ્પેશિયલ વર્ડ આપે, બાહ્ય દ્રષ્ટિ. જેટલી બીજાના તરફ દ્રષ્ટિ હોય, આનંદ સ્વામી એવું કહેતા આપણને કે જેટલી બાહ્ય દ્રષ્ટિ હોય એટલી તમારી એનર્જી વધારે વપરાય. સાંજ પડે જલ્દી થાકી જાઓ ફિઝિકલી, કે મેન્ટલી તમે એનર્જી એટલી બધી વપરાઈ જાય કે તમને એવું લાગે કે ભાઈ કંઈ કામ ના કર્યું ફિઝિકલી તો મેન્ટલી એવું લાગે બસ થાકી ગયા. કોલેજથી આવીને કોલેજમાં શું કામ કર્યું? ફિઝિકલ કોઈ કામ કર્યું ના કર્યું, છતાં હવે કોલેજથી આવીને કેવું થાય કે ચલો અડધો કલાક સૂઈ જઈએ. એટલા બધા મેન્ટલી વિચાર કર્યા હોય. રસ્તામાં જો કોઈ ખાડો દેખાય તો એ આપણે વિચાર કરીએ કે આ મોદી સરકાર છે ને, આવું ધ્યાન રાખવું જોઈએ. તો શું આપણે બીજાના જીવનમાં નજર નથી કરતા? તો એ કોનું જીવન છે? આપણું છે કે મોદી સરકાર આવું ધ્યાન રાખવું જોઈએ? ક્રિકેટનું બેટ પકડતા ના આવડતું તો એ કે આ કોહલી આવી રીતના શોટ ના મારવો જોઈએ. એને આમ જો શોટ માર્યો હોત ને તો કે આ સિક્સ હતા. થોડું વધારે પાવર લગાવ્યો હોત ને કેચ ના થાય, સિક્સ જાત. તો આ કોનો જીવનમાં દ્રષ્ટિ છે? આપણે કે એમના? જેટલી બાહ્ય દ્રષ્ટિ રાખીએ એટલું જ આપણું કોન્સન્ટ્રેશન ઓછું થતું જાય. કોન્સન્ટ્રેશન ઓછું થાય, વાંચવામાં યાદ ના રહે. આપણી સ્કૂલ છે AVM કરીને સુરતમાં. સ્વામીજી એકવાર ત્યાં પધારેલા અને AVM સ્કૂલના એક દીકરાએ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો. સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, હું મહેનત બહુ કરું છું, વાંચું છું, પણ યાદ રહેતું નથી. જે આપણો યુનિવર્સલ પ્રોબ્લેમ છે બધાનો. આપણે બધા સ્ટુડન્ટ આપણો એક જ મોટો પ્રોબ્લેમ, મહેનત તો હું કરું જ છું પણ યાદ રહેતું નથી. આપણે બધા મહેનત કરતા હશું પણ યાદ રહેતું નથી. સ્વામીજી તો કેવો કોઈ સામાન્ય પુરુષ નહીં. સ્વામીજીને તો બધું ખબર, આગળ પાછળ બધું જ. ને સ્વામીજી જે કંઈ પણ વાક્ય કે એ વાક્યને આપણે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આપણી આખી લાઈફ ચેન્જ થઈ જાય. તો એ દીકરાએ પ્રશ્ન શું પૂછ્યો કે સ્વામીજી, મહેનત કરું છું પણ યાદ રહેતું નથી. આ યાદ નથી રહેતું એ શું છે? કોન્સન્ટ્રેશનનો પ્રોબ્લેમ. કોન્સન્ટ્રેશનનો પ્રોબ્લેમ શું છે? મેન્ટલ લગેજ છે. મેન્ટલ લગેજ છે એના કારણે તો ડિસ્કમ્ફર્ટ થાય છે, એના કરતાં રિઝલ્ટ આવતું નથી. રિઝલ્ટ નથી આવતું એટલે તો ઘરે બે પડે છે. પણ સ્વામીજીએ સરસ આન્સર આપ્યો. જે આગળ પ્રભુ સ્વામીજી આપણને વાત કરી એના એ જ વાત હતી. સ્વામીજી કહ્યું કે આપણે એ જે સ્કૂલ છે બોર્ડિંગ સ્કૂલ છે, એટલે રૂમમાં બધા એક સાથે રહેતા, જેવા આપણે અહીંયા હોસ્ટેલમાં છે રહીએ છીએ એવી રીતે ત્યાં પણ બોર્ડિંગ સ્કૂલ છે. તો કે આપણે આજુબાજુના જેટલા પણ મિત્રો છે, યુવકો છે, એમાંથી કોઈનું આપણે નોંધવાનું નહીં. પછી બીજું વાક્ય કીધું સ્વામીજીએ, રોજ રાત્રે સૂતા પહેલાં એ જેટલા પણ છે એ બધાને ભગવાને એક ગુણ આપ્યો હશે, એ એક ગુણ વિચારીને સૂઈ જવું. એ ગુણ વિચારીને પ્રાર્થના કરીને સૂઈ જવું. સિમ્પલ કેટલું સોલ્યુશન છે. આમ જોવા જઈએ તો લોજિકલ સોલ્યુશન ના કહેવાય,
કેવી રીતના લોજિકલ? કોન્સન્ટ્રેશન વધારવાની વાત છે અને બીજી બાજુ શું વાત કરી? ગુણ લેવાની વાત કરી. કોન્સન્ટ્રેશન વધારવાની વાત કરી, યાદ નથી રહેતું, એની સામે બીજું સ્વામીએ શું કીધું કે આપણે કોઈનું નોંધવાનું નહીં, કોઈના જીવનમાં ડોક્યું નહીં કરવાનું, જેવું પ્રભુ સ્વામીએ આ વાત કરી. કોઈના જીવનમાં ડોક્યું ના કરીએ, સ્વામીજીએ શું કીધું? એનું સોલ્યુશન ઇઝી આપી દીધું આપણને. કદાચ ડોક્યું કરીએ છીએ તો સ્વામીજીએ પહેલું શું કીધું? નોંધવાનું નહીં. અને સેકન્ડ રસ્તો બહુ સરસ આપ્યો, જે આપણે બધાએ 100% પાડવા જેવો છે. આ આપણે હોમવર્ક કરવા જેવું છે. શું કીધું? રોજ રાતે સૂતા પહેલાં એ બધાનો ખાલી એક ગુણ વિચારીને સૂઈ જવું. ધીરે ધીરે મહારાજ કૃપા કરશે. પછી તો એ દીકરાને સારું રિઝલ્ટ પણ આવ્યું, કોલેજે પતી ગઈ, સ્કૂલે પતી ગઈ, કોલેજે પતી ગઈ, અને આજે યુએસમાં સારી રીતે સેટલ છે. તો મેન્ટલ લગેજ વધારીએ છે કોણ? આપણે ને આપણે જ. કેવી રીતે? એક્સેસિવ ઇન્ફોર્મેશન નાખીને, જે આપણા કામની ક્યારે હતી જ નહીં અને આપણા કામની ક્યારે છે જ નહીં. આપણે ક્યારે ફરવા જઈએ, જોજો, આપણે ક્યારે ફરવા જઈએ તો બેગમાં ક્યારે આપણે પેલું પતંગની દોરી ભરીએ છીએ? કોઈ ભરે જાય છે? કોઈ હોય તો કહેજો. પતંગની દોરી, 2-4 પતંગો, કે શું કામ લાગશે ત્યાં એવું કરીને? ના. પેલું સાયકલમાં પેલું ટાયરમાં હવા ભરવાનો પંપ ભરીને લઈને જાય છે કોઈ ફરવા જતા હોય તો? કે ના, ક્યારેક કોઈક સાયકલ મળશે ને એને હવા ભરી આપીશ? નહીં. તો ફિઝિકલી આપણને ખબર છે કે ધીસ ઇઝ લગેજ, આ એક્સ્ટ્રા લગેજ છે, કામનો નથી. પણ મેન્ટલી કેટલો પ્રોબ્લેમ છે? પહેલાં તો આઈડેન્ટિફાઈડ નથી થતું કે આ મારા માટે લગેજ છે કે આ નથી, આ એક્સ્ટ્રા લગેજ છે કે નથી. પણ સ્વામી જેવા પુરુષ, પ્રભુ સ્વામી જેવા પુરુષ આપણને દ્રષ્ટિ આપે, સંત આપણને દ્રષ્ટિ આપે કે કરવાનું શું છે. બીજાના તરફ દ્રષ્ટિ નહીં, પણ પોતાના કામ તરફ દ્રષ્ટિ રાખવાની. આપણે જે કરવાનું છે એ જ કરવાનું છે, એના સિવાયનું નથી કરવાનું. તો ઇઝીલી આપણને કમ્ફર્ટેડ છે લાઈફમાં. નેક્સ્ટ પ્લીઝ. સ્વામીજીનો પ્રસંગ અહીંયા જ થોડી સભા પહેલાં વાત કરેલી. સ્વામીજી છેલ્લા ઘણા વર્ષો આ જે કાર છે મર્સિડીઝ, એ મર્સિડીઝ કારમાં સ્વામીજી વિચરણ કરતા, બહુ દર્શન આપતા, બહુ બધી જગ્યાએ વિચરણ કરતા. આ મર્સિડીઝ કાર આપણે બધા દર્શન કર્યા છે, અહીંયા જ કહેલો પ્રસંગ છે. પણ સ્વામીજી ઘણા વર્ષો સુધી આ કારમાં વિચરણ કરવા છતાંય સ્વામીજી જે સીટ ઉપર બેસતા એ સીટ ઉપર જ બેસતા. હવે એ તો કાર કેવી હોય, લક્ઝરી કાર છે, એટલે બહુ બધા અંદર ફીચર્સ આપ્યા હોય, બહુ બધા બટન્સ હોય. પણ સ્વામીજીને કોઈ પૂછે કે સ્વામીજી આમાં શું, તો સ્વામીજીને આખી કારમાં એક જ બટનની ખબર. કયું? તો વિન્ડો ઓપન કરતા અને વિન્ડો ક્લોઝ કરતા. તો એ આપણે એ શીખવાનું છે સ્વામીજીના જીવનમાંથી કે આપણા કામની સિવાયની જે પણ વસ્તુ છે, એક્સેસ ઇન્ફોર્મેશન, એ બધી જ આપણા માટે લગે છે. સ્વામીજી કારમાં બેસે, આપણે તો, મેં તો કાર ખાલી એકવાર જોઈ હતી તો નેટ ઉપર કેટલું બધું સર્ચ કરી દીધું, આ ક્યાંની છે ને કેટલા રૂપિયાની આવે ને અંદર શું ફીચર આવે ને કેટલી એર બેગ આવે ને કેટલું વજન આવે. મારે તો કામનું નહોતું, હું તો સિમ્પલ બાઇક ચલાવું છું, મારે તો કામનું છતાંય શું જોવાની જરૂર હતી? કંઈ કામ નહીં. પણ સ્વભાવ એવો છે કે ભાઈ ઇન્ફોર્મેશન લયા જ કરીએ. એટલી બધી ઇન્ફોર્મેશન લીધી કે પછી જે કામની ઇન્ફોર્મેશન હોય એ પછી યાદ જ ના રહે. વાંચવા બેસીએ ત્યારે પછી એ બીજું બધું જ યાદ આવે રાખે. વાંચવા બેસીએ ત્યારે રીલ્સ યાદ આવે, વાંચવા બેસીએ ત્યારે S400 યાદ આવે, વાંચવા બેસીએ ત્યારે ઓપરેશન સિંદૂર યાદ આવે, વાંચવા બેસીએ ત્યારે IPLની મેચ યાદ આવે, અને એક્ઝામમાં બેસીએ ત્યારે તો એકે યાદ ના આવે. માઇન્ડ બ્લેન્ક જ થઈ જાય કે આ ક્યારે વાંચ્યું જ નહોતું હતું. રીઝન કે જેટલી ઇન્ફોર્મેશન કામની હતી એના સિવાયની 500 જાતની ઇન્ફોર્મેશન ભેગી કરી દીધી. એટલું બધું લગેજ થઈ ગયું છે માઇન્ડ ઉપર કે એ લગેજ હવે આપણાથી હટે એવું નથી. પણ સ્વામીજીએ જે સોલ્યુશન આપ્યું છે એ સોલ્યુશન આપણે લેવું છે, એ આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું છે. એના માટે આપણે આ સભામાં આવ્યા છીએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. બીજો એક પ્રસંગ કહું પ્રભુ સ્વામીનો. સ્વામીજી એમના જીવનમાં ક્યારે અનનેસેસરી આઇટમ્સ રાખી પણ નથી, અનનેસેસરી વસ્તુ. ઇવન મેન્ટલી પણ ક્યારે અનનેસેસરી લગેજ ભેગું નથી કર્યું. એ રીતના પ્રભુ સ્વામીજીનું જીવન પણ એવું છે. હમણાં પ્રભુ સ્વામી બોમ્બે વિચરણમાં પધારેલા, તો બોમ્બે વિચરણમાં એક
સભા હતી, બધા દર્શન કરવા આવતા હતા. એક નવો યુવક હશે, એને કોઈક બધાએ વાત કરી રાખેલી કે આ સંત ભગવાનને ધારક સંત છે, આમને કોઈ પણ પ્રાર્થના કરીએ તો આપણને મળે એ વસ્તુ. બિચારો સદભાવવાળો યુવક હશે, નવો યુવક હશે, એ પ્રભુ સ્વામી પાસે જાય છે. એને પૂરેપૂરો વિશ્વાસ હોય છે કે આ સંત આપશે, કારણ કે બધાએ વાત કરેલી. પ્રભુ સ્વામી પાસે જઈને બેસે છે અને પ્રભુ સ્વામીને પ્રાર્થના કરે છે કે પ્રભુ સ્વામી, કે મારે વિરાટ કોહલી અને અમિતાભ બચ્ચન જેવો વિલ પાવર જોઈએ છે. એમણે એમની લાઈફમાં એમના વિલ પાવરથી જેટલી હાર્ડવર્ક કરીને સક્સેસ મેળવી છે, એવી રીતના મારે પણ મારી લાઈફમાં એવી સક્સેસ મેળવવી છે, તો આપ કૃપા કરજો. એટલે આવો પ્રશ્ન પૂછે છે, આવી વાત કરે છે, એટલે પ્રભુ સ્વામી તરત જ વિધિન અ સેકન્ડ પ્રભુ સ્વામી એવું કહે છે, એ કોણ છે કે? તો આ બે માણસ એવું કોઈ નહીં હોય કે એને ના ખબર હોય કોણ છે. અમિતાભ બચ્ચન ને વિરાટ કોહલી, એવરીવન નોઝ, રાઈટ? એવરીવન નોઝ, બધાને ખબર છે કે કોણ વિરાટ કોહલી ને કોણ અમિતાભ બચ્ચન. ચલો, વિરાટ કોહલી તો હજુ તો કોઈ કહેવાય કે યંગ કહેવાય, એટલે નવા યંગસ્ટરને જ ખબર હોય, પણ અમિતાભ બચ્ચન તો પહેલાંથી બહુ ફેમસ છે, તો બધાને ખબર હોય. આપણને એનાથી ભલે લેવા દેવા ના હોય છતાં પણ ખબર હોય. એ આપણા ઘરે ક્યારે ના આવતો કે આપણે એના ઘરે ના જાય, છતાં પણ આપણને ખબર છે કે ક્યાં રહે છે ને શું રહે છે, ઘરનું નામ શું છે, એરિયા કયો કહેવાય, કેટલા રૂપિયાનું ઘર છે. આપણે તો એટલી ઇન્ફોર્મેશન, પણ પ્રભુ સ્વામીની પાસે એટલી ઇન્ફોર્મેશન નહીં કે કોણ છે. પછી સેકન્ડ, એટલે પેલો યુવક, એને પણ આશ્ચર્ય લાગે છે, એટલે સામે પૂછે, પ્રભુ સ્વામી તમે નથી ઓળખતા કે? એટલે પ્રભુ સ્વામી કહે છે, પાછળનું જે સેન્ટેન્સ છે એકચ્યુઅલીમાં આપણે એ ઇમ્પ્લિમેન્ટ કરવા જેવું છે આપણી લાઈફમાં. એટલે પ્રભુ સ્વામી પ્રશ્ન પૂછે છે કે એ બે જે સેવકો છે એ ક્યારે સમયમાં આવ્યા છે કે? પછી કે રવિવારની સભામાં આવે છે કે લોકો? અમરીશ શિબિરમાં ક્યારે આવ્યા છે એ લોકો? ક્યારે સ્વામીજી એમના ઘરે પધરામણી કરી છે કે? તો પેલા યુવક તો કે ના. તો પ્રભુ સ્વામી શું કે? તો કે હું નથી ઓળખતો. તો ધેટ ઇઝ કોલ્ડ ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. આપણી લાઈફમાં જો આટલી ક્લેરિટી હશે આપણા ડેસ્ટિનેશન માટે, આપણા કામ સિવાયની જેટલી પણ વસ્તુ છે એના તરફ જો આવી રીતની દ્રષ્ટિ હશે કે આઈડિયા જ નથી શું છે, તો પછી એના સિવાય આપણા યાદ જ નથી આવવાનું કંઈ. પ્રભુ સ્વામી કેવું મસ્ત ફિલ્ટર રાખ્યું છે એમના માટે. પ્રભુ સ્વામી એમની લાઈફમાં સ્વામીજીને કેન્દ્ર સ્થાને રાખીને એક ફિલ્ટર રાખ્યું છે. આપણે બસ આટલું ફિલ્ટર લગાવવું છે. આજની સભાનું કન્ક્લુઝન આટલું છે કે જેમ પ્રભુ સ્વામીજી એમની લાઈફમાં સ્વામીજીને કેન્દ્ર સ્થાને રાખી અને એક ફિલ્ટર રાખ્યું છે, એવું આપણે પણ આજથી એક ફિલ્ટર નક્કી કરીએ કે મેન્ટલ જેટલો પણ હું કચરો નાખું છું, એ કચરો નાખતા પહેલાં જેવું પ્રભુ સ્વામીજીએ 3-4 ફિલ્ટર રાખ્યા. શું ફિલ્ટર રાખ્યા? એમણે સ્વામીજીને મધ્ય સ્થાને રાખીને શું કીધું? સભામાં આવે છે, શિબિર અટેન્ડ કરી છે. આપણે પણ કંઈક ફિલ્ટર આપણી લાઈફમાં રાખીએ એ ઇન્ફોર્મેશન માઇન્ડમાં નાખતા પહેલાં. અવર માઇન્ડ ઇઝ નોટ અ ડસ્ટબિન. અને સ્વામી એકવાર સૂત્ર આપેલું કે અવર માઇન્ડ ઇઝ નોટ અ ડસ્ટબિન. આ ડસ્ટબિન નથી કે જેટલી ઇન્ફોર્મેશન આવે કચરાની જેમ અંદર ભેગી કર્યા રાખીએ. આપણે પણ કંઈક આગળ ફિલ્ટર રાખી દઈએ. ઇવન આપણા ઘરે જે પેલું વોટર ફિલ્ટર હોય એનું પણ એક કામ હોય. એની અંદર તમે સોનું નાખો તો એ ગાડીને આપશે, એને તમે પાણી આપશો તો જ એ પાણીને શુદ્ધ કરીને આપશે. એને ખબર છે કે મારી પાસે પાણી આવવા દેજો, પણ આપણને નો. એટલે આપણે પણ એક ફિલ્ટર રાખવું છે જેવું પ્રભુ સ્વામીજી એમની લાઈફમાં રાખ્યું. શું ફિલ્ટર? સ્લાઇડ પ્લીઝ. આ એક સોક્રેટિસની થ્રી ફિલ્ટર સિસ્ટમ છે. એક ફર્સ્ટ, ઇઝ ઇટ ટ્રુ? જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપણે લઈએ છીએ એમાં 50% શું 90% તો ખોટી હોય. પણ પહેલો ક્વેશ્ચન એ પૂછવાનો, જો આ 3 ફિલ્ટર ટેસ્ટને પાસ કરી જાય તો ઇન્ફોર્મેશન આપણે આગળ લેવાની. ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? ઇઝ ઇટ ટ્રુ? સેકન્ડ ક્વેશ્ચન, ઇઝ ઇટ ગુડ? મતલબ મારા માટે સારી છે આ ઇન્ફોર્મેશન. અમિતાભ બચ્ચને નવું ઘર લીધું, વાત સાચી છે? હા, સાચી વાત છે. સેકન્ડ શું છે? ઇઝ ઇટ ગુડ ફોર મી? શું મારા માટે કામનું છે આ? તો ના, તો સેકન્ડ ટેસ્ટ જ ફેલ થઈ ગયો. મતલબ આગળ હવે પૂછશો જ નહીં મને. થર્ડ ફિલ્ટર શું છે? ઇઝ ઇટ ગોઈંગ ટુ બી યુઝફુલ? શું આ મને યુઝફુલ થશે લાઈફમાં? જો આ 3 ફિલ્ટરને પાસ કરી જાય તો એ ઇન્ફોર્મેશન આપણા માઇન્ડમાં અંદર લેવાની. જો આ 3 ફિલ્ટરને પાસ ના કરે એનો મતલબ હવે આ કામની નથી ઇન્ફોર્મેશન, તો આને ખોટો લગેજ ના બનાવીએ જેનાથી મને લાઈફમાં
ડિસ્કમ્ફર્ટ ફીલ થાય. પણ કદાચ આ ટફ લાગે તો જેમ પ્રભુ સ્વામીજીએ એમની લાઈફમાં સ્વામીજીને મધ્ય સ્થાને રાખીને ફિલ્ટર રાખ્યું છે, પણ આપણે એવું એક ફિલ્ટર રાખી દઈએ. આ કદાચ 3 ક્વેશ્ચન ના ખબર પડે તો એક લાસ્ટ એક ફિલ્ટર રાખી દઈએ. નેક્સ્ટ, આટલું સિમ્પલ ફિલ્ટર રાખવાનું છે આપણે. શું છે? શું આ સ્વામીજીને ગમશે? સિમ્પલ ફિલ્ટર. કોઈ પણ ઇન્ફોર્મેશન આવતા પહેલાં ખાલી આટલું એક ફિલ્ટર રાખી દઈશું, શું આ સ્વામીજીને ગમશે? આટલું ફિલ્ટર રાખીશું તો બહુ બધી ઇન્ફોર્મેશન ફિલ્ટર થઈ જશે અને આપણા માઇન્ડમાં કચરો આવવાનો ઓછો થઈ જશે. અને જેટલો છે એટલું કાઢવાનું તેમના હાથમાં જ છે. ધીરે ધીરે જેમ જેમ સભામાં આવતા રહીશું, જે સ્વામીજીએ પેલા યુવકને વાત કરી કે દિવસમાં રાતે સૂતા પહેલાં ગુણ લઈને સૂવું પ્રાર્થના કરીને, તો ધીરે ધીરે આપણે અંદર જે કચરો રહ્યો છે એ કચરો પણ સાફ થઈ જશે. અને બીજું એક આ ફિલ્ટર રાખવું છે કે શું આ સ્વામીજીને ગમશે. આ 2 વસ્તુ જો રાખીશું તો આપણી લાઈફ કમ્ફર્ટેબલ થઈ જશે. તો આજના દિવસે સ્વામીજી અને પ્રભુ સ્વામી ચરણે પ્રાર્થના કે જેમ આપે સ્વામીજીને કેન્દ્ર સ્થાને રાખીને એમના સિવાય કોઈ જ તરફ દ્રષ્ટિ નથી રાખી, એક ફિલ્ટર રાખ્યું છે, એવું અમે પણ આપને કેન્દ્ર સ્થાને રાખી અને એક ફિલ્ટર મૂકી શકીએ. એના માટે બળ, બુદ્ધિ અને શક્તિ આપશો જી. સહજાનંદ સ્વામી મહારાજની જય. ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે બીજભાઈને અભિવાદન કરીએ. એટલા બધા લગેજની વાત કરી દીધી કે જાણે આપણને આજે જ ખબર પડી કે આટલું બધું હું લઈને ફરું છું. પણ ઘણા બધા એંગલ એમને આપણી જોડે શેર કર્યા. કદાચ અત્યાર સુધી આપણને એ ફિઝિકલ ભાર કે ફિઝિકલ લોડ, આપણી ભાષામાં કહીએ તો આપણને લોડ લાગે, આ કોમન વર્ડ છે. જે ફિઝિકલ લગેજ છે એની જ આપણને ખબર હતી. મેન્ટલ લગેજ એ આપણે એન્જોય કરતા હતા. ઇવન ધો એ આપણા માટે આપણી લાઈફને ડિસ્કમ્ફર્ટ કરતી હતી, સ્ટીલ વી આર એન્જોયિંગ દેટ. ખબર છે કે ભાઈ આપણે ઓવર થિંકિંગ કરીએ, ઓવર ઇમેજિનેશન કરીએ તો વી કેન નોટ કંટ્રોલ ઓન અવર ઇમોશન્સ. જેમ એ લવજી દરજીની એક્ઝામ્પલ આપ્યો આપણને, આપણે પણ એવું જ હોય કે રોજિંદી લાઈફમાં આપણે ડે ટુ ડે રૂટીનમાં એટલું બધું ઇમેજિનેશન કરી નાખીએ. કંઈક નાનકડો પ્રસંગ થયો એટલે આપણે એવું ઇમેજિન કરી નાખીએ કે હવે આનું સ્ટેપ આવું હશે, એ આવું કરશે, એ આ વ્યક્તિને કહેશે, તેવું કહેશે, એન્ડ સો ઓન. જરાક પણ આગું પાછું થાય એટલે આપણું મશીન ફાટી જાય. અને એ જે પછી જે ડિસ્કમ્ફર્ટ ક્રિએટ થાય એને સોલ્વ કરવું એ બહુ હાર્ડ પડે. પણ નાની મોટી એટલી બધી લાઈફમાં આપણે રોજ આવા લગેજી સાથે જીવતા હોઈએ, પણ જે સોલ્યુશન એને આપ્યું એકદમ અદ્ભુત હતું. પ્રભુ સ્વામીજીની લાઈફમાં જોઈએ તો એની એન્ટાયર લાઈફ જોઈએ તો એક જ વસ્તુ, સ્વામીજી સિવાય કશું નહીં. સ્વામીજીના જીવન, સ્વામીજીની આજ્ઞા અને સ્વામીજીના લાઈફમાં ડૂબવા સિવાય એક પણ વસ્તુ એ કરતા નથી. એટલે જ એ એટલા હળવા ફૂલ જીવન જીવી શકે. બાકી આપણે વિચાર કરીએ કે સવારથી લઈને કેટલા બધા પ્રશ્નો એ જ્યારે સમાધાન આપતા હોય, આપણા જેવા અનેક યુવકોને સમાધાન આપે, અક્ષર સ્પર્શ આપે, પણ એમની નજર એક સ્વામીજી તરફ જ હોય એટલે એ ઇઝીલી હળવા ફૂલ જીવન જીવી શકે છે. એટલે વિશેષ વાત નથી કરી, પણ અક્ષર નમન કરતાં પ્રાર્થના કરીએ કે જે એમને 3 સોલ્યુશન આપ્યા, જે ફિલ્ટરની વાત કરી. ઘણી બધી ઇન્ફોર્મેશન આપણા માટે કોઈ જ કામની હોતી નથી, પણ આપણે એને સ્ટોર કર્યા જ કરીએ. આપણને મજા આવે એ વાતો સાંભળવાની, ઇવન ધો એ આપણા ગોલ તરફની એક પણ વાતો હોય નહીં. તો એ વખતે આપણે જાગ્રત રહીએ અને એ 3 ફિલ્ટર આપણા માઇન્ડમાં રાખીએ કે આ વાત ખરેખરી સાચી છે, જેના પર હું રિએક્શન આપું છું, આ વાત ખરેખરી મારા માટે કામની છે, મારા ગોલ સાથે આ મને મારા યુઝફુલ થશે કે નહીં. અને છેલ્લી વસ્તુ કે હું આ વસ્તુ અંદર સ્ટોર કરું છું તો એ સ્વામીજીને ગમશે. આટલા ફિલ્ટર જો આપણે મૂકીએ તો આપણે પણ
આપણી જે લાઈફ ડિસ્કમ્ફર્ટ છે એને પણ આપણે કમ્ફર્ટ બનાવી શકીએ. તો સ્વામીજીને ચરણે, પ્રબોધ સ્વામીજીને ચરણે અક્ષરનમન કરતાં પ્રાર્થના કરીએ કે હરેક પળ આપ જેમ સ્વામીજીમય જીવન જીવી રહ્યા છો, આપનું એક જ ધ્યેય બસ એક તું જ રાજી થા, એવું અમે પણ જાગ્રતતા રાખીને અમે પણ કેવળ આપને રાજી કરી શકીએ એવા બળ બુદ્ધિ શક્તિ આપ આપો. એ સાથે જ આપણે સૌ ભેગા થઈને અક્ષર નમન કરીશું. બસ એક તું જ રાજી થા, બસ એક તું જ રાજી થા. આ સાથે જ આપણે આજની સવારને અહીંયા વિરામ આપીએ છીએ. સૌ મિત્રોના ચરણે પ્રાર્થના છે ઠાકોરજીના દર્શન કરી નીચે પ્રસાદ લઈ પોતાના ગંતવ્ય સ્થાન તરફ પધારે અને ફરીથી એક મિત્રને લઈને નેક્સ્ટ ગુરુવારે કંઈક આવા નવા પ્રેઝન્ટેશન સાથે આપણે સૌ ભેગા મળીશું. ત્યાં સુધી સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ.